તો વધુ એક મહત્વના સમાચાર સુરેન્દ્રનગરમાં ગુનાખોરીનું પ્રમાણ એટલી હદ સુધી વધી ગયું છે કે હવે જિલ્લાની સબ જેલમાં કેદીઓને રાખવાની જગ્યા નથી। સુરેન્દ્રનગરની મુખ્ય સબ જેલમાં 125 કેદીઓ રાખવાની ક્ષમતા, તેની સામે 246 જેટલા કેદીઓ સજા કાપી રહ્યા છે। તો લીંબડી સબ જેલમાં 35 કેદીઓને રાખવાની ક્ષમતા, તેની સામે 74 કેદીઓ છે। કેદીઓની જાળવણી માટે માત્ર 30 કર્મચારીઓનો સ્ટાફની જરૂર છે, જેમાં પણ જેલ સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા છેલ્લા અનેક વર્ષોથી ખાલી પડી છે। જેલમાં કેદીઓની સંખ્યા વધુ હોવાના કારણે મારામારી જેવી ઘટનાઓમાં પણ વધારો થયો છે। सामान्य मानवी से जोड़ने का रास्ता कैदियों क्षमता करता आरोपियों વધારે છે। पुरुष कैदियों ने રાખવાની જગ્યા हमारे पास 116, स्त्री 9, टोटल 125 कैदियों આ ક્ષમતા વાળી જેલ છે। પરંતુ આજની તારીખમાં મારી પાસે 246 कैदी भाई बहनों છે। સુરેન્દ્રનગર શહેરની અંદર ગુનાઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, જેના કારણે જેલની અંદર સંખ્યાનો ખૂબ વધારો થઈ રહ્યો છે। જેલની જે કઈ સ્થિતિ હોય એ 125 કેદીઓને રાખવાની હોય છે। એમાં 125 કેદીઓમાં 9 લેડીઝ હોય છે અને બાકીની 116 જેન્ટ્સ હોય છે। એની બદલીમાં 246 ની સંખ્યા છે। જે 9 ની સંખ્યા જોઈ એની જગ્યાએ 15-17 કેદી મહિલા કેદી છે। એવી જ રીતે જે જેલનો સ્ટાફ જોઈ એ જેલના સ્ટાફની અંદર 125 પ્રમાણે જે સંખ્યા જોઈ એમાં 30 જણાનો જે સ્ટાફ જોઈ અત્યારે 225 છે। એટલે 11 ની ભરતી નથી કરી અને બાકીનો સ્ટાફ આવી રીતના છે।